સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો આપણે આપણા અભ્યાસક્રમમાં આગળ વધીએ તો આપણે બધા જ જાણીએ છીએ કે આપણે પાઠ 6 લોહીની સગાઈ વિશે અભ્યાસ કરતા હતા, જેના લેખક છે ઈશ્વર પેટલીકર, અને ઈશ્વર પેટલીકરનો આપણે ટૂંકમાં પરિચય પણ કરેલો. તો ચાલો બાળકો, આપણે આ પાઠને લાસ્ટ ક્યાં છોડ્યો હતો બધાને યાદ છે ને? વેરી ગુડ. લાસ્ટમાં આપણે જોયું કે તેમનો પુત્ર છે એ પત્ર મળતાની સાથે જ ત્યાં પહોંચી આવે છે. એ જોઈને અમૃત કાકી મનમાં વિચારે છે કે તેમના ભાઈને પણ તેની ગાંડી બહેનને મૂકવાની ઉતાવળ છે. આવું મનોમંથન કરતાં કરતાં તે ખૂબ દુઃખી થતા હોય છે. આપણે અહીં લાસ્ટ સુધી જોયું હતું, બધાને યાદ છે? તે ખૂબ જ સુંદર. ચાલો હવે આપણે આ પાઠમાં આગળ અભ્યાસ કરીએ. મંગુને મૂકવા જવાનું હતું તે રાત્રે અમૃત કાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી. સવારમાં એક વિચાર એ પણ આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું. દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે તે સહેવાશે નહીં, પરંતુ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજર જુએ નહીં ત્યાં સુધી ચેન પડે એવું ન હતું. એટલે એ ન છૂટકે જવા તૈયાર તો થયા, પણ મંગુને લઈ ઘર બહાર નીકળવાનું થયું ત્યારે એમના ઉપર બ્રહ્માંડનો ભાર આવીને ઠલવાઈ ગયો. આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયો. નજર મંગુ ઉપર ચોંટી ગઈ હતી, તે કેમે ઉખડતી ન હતી. હવે આવી રીતે મંગુને મૂકવા જવાનું થયું સવારના, ત્યારે અમૃત કાકીને બિલકુલ રાતના તો ઊંઘ જ નથી આવી, પણ સવારના એક વિચાર આવ્યો કે પોતે સાથે ન જાય, એટલે કે ત્યાં જશે અને જ્યારે દવાખાનાવાળા એનાથી દૂર કરશે તે એનાથી સહેવાશે નહીં, એનાથી સહન નહીં થાય. પરંતુ હવે દવાખાનામાં કેવી સગવડ હોય એ તો અમૃત કાકી ત્યાં જાતે જુએ ત્યારે જ એને ચેન પડે, એટલે તેને શાંતિ થાય કે ના, સારી વ્યવસ્થા છે દવાખાનામાં. એટલે આવી રીતે એને ના છૂટકે તૈયાર થવું પડ્યું કે ચાલ, હું મંગુને મૂકવા માટે હું પણ સાથે જઈશ. પરંતુ જ્યારે ઘરથી બહાર નીકળે છે ત્યારે એના ઉપર બ્રહ્માંડનો ભાર જાણે કે ઠલવાઈ ગયો હોય એટલો બધો ભાર થઈ જાય છે એના માથા ઉપર, અને આંખમાંથી તો શ્રાવણ ભાદરવો શરૂ થઈ જાય છે, એટલે કે ચોધાર આંખોએ આંસુએ રડે છે, અને એની નજર છે મંગુ પરથી હટતી જ નથી. એટલી ચોંટી ગઈ છે કે એના સિવાય એને બીજું કાંઈ દેખાતું જ નથી. પહેરાવેલા નવા કપડાનો રંગ ધારીને જોઈ રહી હતી. ગેલમાં આવી ગઈ હોય તેમ અમૃત કાકી સામે જોતા એ હસી પણ ખરી. એ સમૂહ અમૃત કાકીનું દિલ કપાઈ ગયું. ઢોર પણ એને ખેલેથી છોડી બીજે લઈ જવામાં આવે છે ત્યારે નવા ધણીને ઘેર જવા આનાકાની કરે છે. મંગુને તો એટલું ભાન ન હતું કે પ્રત્યક્ષ અનુભવતા અમૃત કાકી ઉમરા ઉપર જ ફસડાઈ પડ્યા. હૈયું કકડી ઉઠ્યું. અબૂત દીકરીનું દુનિયામાં કોઈ નહીં, સગી માં પણ એની ના થઈ. હવે આમ એના નવા કપડાં પહેરાવેલા હતા એટલે મંગુ તો ખૂબ રાજી થઈ ગઈ, અને નવા કપડાનો રંગ ધારીને એટલે કે ટસે એને જોયા જ કરતી હતી. ગેલમાં એટલે કે આનંદમાં આવીને એ અમૃત કાકી સામે જોઈને હસ્યા કરતી હતી. અમૃત કાકીનું દિલ એટલે જ કપાઈ જાય છે કે એ વિચારે છે કે ઢોર પણ જ્યારે એના ખીલામાંથી બાંધેલું હોય ત્યારે એને એ ખીલામાંથી કાઢી અને બીજાના હાથમાં સોંપવામાં આવે ત્યારે ઢોર પણ આનાકાની કરે છે કે નથી જાવું. જ્યારે મંગુને તો એટલી ખબર નથી, એટલું ભાન એટલે કે ખબર નથી કે પ્રત્યક્ષ અનુભવતા, એ પોતાની સામે જ અનુભવતા, એ વસ્તુને અનુભવતા અમૃત કાકીનું ઉમરા ઉપર જ ફસડાઈ પડે છે, એટલે કે ત્યાં જ એ ફસડાઈ જાય છે, એને આગળ વધી નથી શકતા, એના પગ ઉપડતા નથી, અને એનું હૈયું કકડી ઉઠે છે. એ કકડી ઉઠવું એટલે કે હૃદયમાં ખૂબ દુઃખ થાય છે કે અબૂધ દીકરીનું દુનિયામાં કોઈ નથી, અને સાથે સાથે હું એની સગી માં પણ હવે ન રહીને એની માટે તો હું એને ત્યાં મોકલાવું છું. આવું પોતાના ઉપર જ એક જાતનો અપરાધ ભાવ વિચારીને ખૂબ દુઃખ અનુભવે છે. દીકરાએ મા તરફ નજર કર્યા સિવાય લઘડિયું ખાઈ પગ ઉપાડતા કહ્યું, મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. અને ફળિયા બહાર નીકળતા એમણે ધોતિયાના છેડાવતી આંખો લૂછી નાખી. પડોશી સ્ત્રીએ મંગુનો હાથ ઝાલી આગળ દોરી. બીજી સ્ત્રીઓએ અમૃત કાકીને ટેકો આપ્યો. છેવટ કડવો ઘૂંટડો હૈયામાં સમાવી ઢીંચણ ઉપર હાથ ટેકવી એ ઊભા થયા. બે જણે ઝાલીને ચડાવ્યા ત્યારે એમનાથી ડમણિયામાં ચડાયું.
મંગુ ગાંડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોએ મજાકનો ખોરાક મળી ગયો. આવી ખાધી પીધે સુખી છોડીને દવાખાનામાં મૂકશો એટલે મહિના દાહડામાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરની પેઠે ટકે જેમનું તેમનું એ નીવું એટલે બસ. આ છોડીની માં નથી? અમૃત કાકીને આ અસહ્ય થઈ પડ્યો. આંખમાં આંસુ આવી ગયા, કંઠ રૂધાઈ ગયો, શરમથી ડોકું નીચું નમી ગયું. સાથે સાથે માથું નમતા મા તરીકેનો એમનો દાવો પણ આપોઆપ વ્યક્ત થઈ ગયો. હવે જ્યારે એને મૂકવાની પરિસ્થિતિ આવે છે એ વાતનું વર્ણન છે કે દીકરાએ મા તરફ નજર નથી મલાવતો અને તરત જ એનો સામાન ઉપાડીને કહે છે કે હવે મોડું થાય છે, આપણે એને નીકળવું જોઈએ. ફળિયા બહાર એટલે આંગણાની બહારે નીકળતા જ એને ધોતિયાથી પોતાનો આંખો લૂછી નાખે છે, એટલે કે એને પણ દુઃખ થાય છે પણ એ છુપાવે છે. પડોશીની સ્ત્રીઓ છે મંગુનો હાથ પકડીને એને ઉપર ચડાવે છે અને અમૃત કાકીને પણ ટેકો આપે છે, આધાર આપે છે અને છેવટે કડવો ઘૂંટડો પીને હૈયા ઉપર એ ભાર રાખીને ચડી જાય છે. હવે આમ બે જણ હાથ ચાલીને એને ચડાવે છે ત્યારે એ ડમણિયામાં એટલે કે એના વાહન ઉપર ચડે છે. મંગુ ગાંડી છે એમ જાણીને ગાડીમાં બેઠેલા મુસાફરોનો મસ્કરીનો એટલે કે મજાકનો ખોરાક બની જાય છે, એટલે કે એને મસ્કરી કરે છે ને મજાક ઉડાડે છે. આવી ખાધી પીધી સુખી છોકરી છોડીને એ દવાખાને શા માટે મૂકો છો એવી વાતો કરે છે અને એને કહે છે કે જ્યાં આવી ખાધી પીધી અને હૃષ્ટપૃષ્ટ છોકરી છે એ તમારી હવે લાકડા જેવી થઈ જશે. દહાડે એટલે કે દિવસોમાં જ, થોડા જ દિવસોમાં અને થોડા જ મહિનાઓમાં તે લાકડા જેવી સુકાઈને થઈ જશે. કારણ કે ત્યાં કને તો એક જ ટક એવું ઢોરની પેઠે એટલે કે ઢોરની જેમ એને ખાવાનું આપશે. આ છોડીની મમ્મી માં નથી કે શું એમ? ત્યારે અમૃત કાકીને આ ઘા છે એ અસહ્ય થઈ પડે છે, એટલે કે એનાથી સહન નથી થતો આ ઘા અને આંખમાંથી આંસુ આવી જાય છે ને કંઠ રૂંધાઈ જાય છે, ગળામાં એ રૂંધાઈ જાય છે. એ રડી પણ નથી શકતા અને કહી પણ નથી શકતા કાંઈ, અને શરમથી ડોકું એટલે કે એનું ડોક છે નીચું થઈ જાય છે અને સાથે સાથે માથું નમતા જ મા તરીકેનો એનો દાવો છે એ પણ આપોઆપ વ્યક્ત થઈ જાય છે, એટલે કે પોતે જ મા છે છતાં આવું કાર્ય કરી રહી છે એવું વ્યક્ત થઈ જાય છે. બાપરે, તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શો દોષ કાઢવો? અમૃત કાકી જો એકલા હોત કે દીકરાને માઠું લાગવાની બીક ન હોત તો વળતી ગાડીમાં મંગુને લઈ એ ઘેર પાછા ફર્યા હોત, પણ તો બીજો ઉપાય ન હતો એટલે ભારે પગલે અને ભારે હૈયે દવાખાનામાં દાખલ થયા. મુલાકાતનો સમય હતો એટલે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘરેથી આવેલી રસોઈ પણ ઘણા જમતા હતા. અમૃત કાકી પરિચારિકાઓ તરફ જોઈ રહ્યા હતા. પેલી બાઈની જે પરિચારિકા હતી એ હસીને બોલી, હવે હું તમને બધું આપીશ, તમારા ધણી સારું સારું ખાવાનું લાવ્યા છે, એકવાર ખાઈ લ્યો. પેલી ગાંડી બાઈ છણકો કરતા બોલી, મેં દાંતણ નથી કર્યું, મેં મોઢું નથી ધોયું. અમૃત કાકીએ જોયું તો એનું મોં ધોયેલું હતું, છતાં સહેજ પણ ખીજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી અને એનું મોં ધોળાવ્યું, નેપકિન વતી મોં લૂછી નાખ્યું. અમૃત કાકીના હૈયે ટાઢક વળી કે કામ કરનારા લોકો છે તો માયાળું. હવે આમ એ ભારે હૈયેથી દવાખાનામાં પહોંચી જાય છે. જો કદાચ એનો દીકરો ન હોત સાથે તો એ કદાચ વળતી ગાડીમાં મંગુને પાછા પોતાના ઘરે લઈ આવત, પણ હવે અત્યારે તો એના પાસે એવું કાંઈ ઓપ્શન જ નહોતો, કાંઈ એના પાસે એવો ઉપાય જ નહોતો, કારણ કે એનો દીકરો પણ સાથે આવેલો હતો. એટલે એવું તો એ કરી ન શકે, એટલે ભારે હૈયે દવાખાનામાં પહોંચી જાય છે. અને મુલાકાતનો સમય હતો એ પહોંચ્યા ત્યારે, એટલે વચલા ખંડમાં એ લોકો દર્દીઓ અને સગા સંબંધીઓ આમ છૂટાછવાયા બેઠેલા જોયેલા. એટલે બધું જુએ છે અમૃત કાકી કે સ્વજનો એટલે કે પોતાના સગા સંબંધીઓ જે ઘેરથી આવ્યા હોય છે એની રસોઈ લઈ આવ્યા હોય છે, એ જમતા હોય છે. અમૃત કાકી છે એક પરિચારિકા એટલે કે એક સેવિકાની સામે જોઈ છે ત્યારે એક પરિચારિકા હતી એને એ સતત જોયા કરે છે. ત્યારે એક પરિચારિકા એક બાઈની હતી, એટલે કે એક જે ત્યાં કને ગાંડી બાઈ હતી એની હતી. તે હસીને કહે છે કે લાવ, હું તને બધું જ આપીશ, પણ પહેલાં તું આ બધું જ આપીશ અને તારા ધણી તારા ઘણું બધું સારું સારું ખાવાનું લાવ્યા છે તો એકવાર એ ખાઈ લે.
એટલે પેલી ગાંડીબાઈ છે છણકો કરે છે ને બોલે છે કે મેં તો હજી દાંતણ પણ નથી કર્યું ને મોઢું નથી ધોયું. ત્યારે અમૃત કાકી જુએ છે કે એ બાઈનું જે ગાંડીબાઈ હતી એનું તો મોઢું પણ ધોયેલું હતું અને દાંતણ પણ કરેલું હતું, પણ છતાં પણ એ પરિચારિકા એટલે કે એ સેવિકા કોઈ પણ જાતના ગુસ્સા કર્યા વગર, કાંઈ પણ ખીજાયા વગર, તેના ઉપર કોઈ પણ જાતનો ગુસ્સો કર્યા વગર એને ફરીથી મોઢું ધોળાવે છે, નેપકિનથી મોઢું લૂછાવે છે. આમ આ જોઈને અમૃત કાકીના હૈયે ટાઢક વળી જાય છે, એટલે કે એના મનમાં શાંતિ થાય છે હૈયામાં કે ના, અહીંયાના માણસો છે તો માયાળુ, એટલે કે લાગણીવાળા છે, તે લોકો અહીંયાના લોકોની ખૂબ સારી રીતે સેવા કરે છે. દાંતણ ડાક્ટર અને સ્ત્રી બોર્ડની મેટ્રન આવી પહોંચ્યા. અમૃત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો. માને સંતોષ થાય તે માટે સાંભળે તેમ સારી સારવાર કરવા જણાવ્યું. મેટ્રને કહ્યું, એ બાબતમાં તમારે ચિંતા ન કરવી. વચ્ચે અમૃત કાકી બોલ્યા, બોન, ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે, કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં તો એ ખાતી નથી. આટલું બોલતા એમનો કંઠ ભરાઈ આવ્યો અને વાક્ય અધૂરું રહી ગયું. દૂર ઊભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી. એક બોલી ઉઠી, તમે બા કોઈ જ જાતની ફિકર કરશો નહીં, અમે એને મોંમાં કોડિયા ગાલીને ખવડાવીશું. ગડગડા સાદે અમૃત કાકી બોલ્યા, એ જ બોન મારે કહેવું છે, એને ઝાડા પેશાબનું પણ ભાન નથી, એટલે રાત્રે કપડાં બગડે તો જોજો, નહીં તો ભીનામાં સૂઈ રહેશે તો વાયુ થઈ જશે. બીજી પરિચારિકા બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે. અમૃત કાકી બોલ્યા, રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી. આમ અમૃત કાકીનું અહીંયા એટલું બધું એના પ્રત્યેનું લાગણી દેખાય છે કે ત્યાં પહોંચી જાય છે ત્યારે ડાક્ટર અને સ્ત્રી વોર્ડની મેટ્રન આવે છે અને અમૃત કાકીને એ દીકરો છે એ એની બધી જ મેટ્રિશિયનનો હુકમ આપીને એની બધી જ વ્યવસ્થા કરાવે છે અને બધી પ્રોસેસ કરાવે છે. ત્યારે એને કહે છે કે તમે એ બાબતમાં જરા, એનો દીકરો છે એની માને સંતોષ થાય માટે ભલામણ કરે છે કે આની સારવાર સારી રીતે કરજો. ત્યારે પરિચારિકાઓ બોલે છે કે તમે એ બાબતમાં જરાય ચિંતા ન કરતા. એટલે વચ્ચે અમૃત કાકી કહે છે કે બોન એટલે કે બહેન, આ ચિંતા એટલે કરું છું કારણ કે સાવ ગાંડી છે, એને કાંઈ જ ખબર નથી, એને કોઈ ખવડાવે નહીં તો એ ખાતી પણ નથી. એમ એટલું બોલતા જ એનો કંઠ ભરાઈ આવે છે કે આગળ કાંઈ બોલી જ નથી શકતા. ત્યારે દૂર ઊભેલી એક પરિચારિકા હોય છે, સેવિકા હોય છે, એ આગળ દોડી આવે છે નજીક અને કહે છે કે કાંઈ વાંધો નહીં બા, તમે એની જાતને ફિકર ન કરતા, એની જરાય તમે ચિંતા કરતા નહીં, કારણ કે એ નહીં ખાય તો અમે મોંમાં દઈ દઈશું કોડિયા અને ધાલીને એને જોરાઈને ખવડાવી દઈશું. ગડગડા સાદે અમૃત કાકી કહે છે કે આજ એ જ બોનને, એટલે કે મારે એ જ કહેવું છે બહેન કે એને ઝાડા પેશાબનું પણ ભાન નથી રહેતું અને રાતના એ કરી જાય તો ભીનામાં સૂઈ જશે તો એને વાયુ થઈ જશે. ત્યારે સેવિકા કહે છે કે તમે એ પણ ચિંતા ન કરો, કારણ કે રાત્રે અમે 4 થી 5 વખત એને ચેક કરીએ છીએ. અને અમૃત કાકી કહે છે કે રાતના બત્તી એટલે કે જો લાઇટ ચાલુ હોય તો એને ઊંઘ આવતી નથી, એને નીંદર નહીં આવે. જેને ઊંઘ ના આવે તેને ઊંઘની દવા આપીએ છીએ અને બીજા તોફાની મારે નહીં તે જોજો. તોફાની હોય તો તે જુદા રાખવામાં આવે છે. રાત્રે બધાને જુદી જુદી ઓરડીઓમાં સુવડાવવામાં આવે છે. મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બારણું થોડું ખુલતું. એ તક ઝડપી લઈ અમૃત કાકીની નજર 2-3 વખત અંદર ડોક્યા કરતી રહી હતી. 3-4 સ્ત્રીને ફડફડતા વાળે અસ્તવ્યસ્ત કપડામાં એમણે અંદર ફરતી જોઈ. એકે એમના ભણી નજર કરી છાતી કૂટી અને એવો ડોળો ત્રાંસો કર્યો કે જાણે એ છડી મર્યા. એ ઉપરથી એમની અંદરનું રહેઠાણ જોવાનું દિલ થયું. માંગણી કરી કે મંગુને જે ઓરડી રાખવાની હોય તે મને જોવા દો. મેટ્રને કહ્યું, અંદર કોઈને જોવા જવા દેવાનો કાયદો નથી. હવે આમ કહે છે કે જેને ઊંઘ ના આવે એને અમે ઊંઘની દવા આપીએ છીએ. આવી રીતે બીજા તોફાન કરતા હોય તો અમે એને મારે નહીં એના માટે પણ ધ્યાન રાખજો. ત્યારે એને કહે છે કે અમે એને પણ જુદા રાખીએ છીએ જે તોફાની હોય છે. આવી રીતે બધા જ મુલાકાતીઓ વિદાય લે છે ત્યારે બધાને અંદર લઈ જવામાં આવે છે પોતપોતાની અંદરની ઓરડીમાં. પણ જ્યારે અંદર લઈ જવામાં આવે છે ત્યારે એ ઓરડીમાં
એ અંદર જઈ શકે એટલો જ દરવાજો ખોલવામાં આવે છે, વધારે આખો દરવાજો ખોલવામાં આવતો નથી. આવી રીતે 3-4 સ્ત્રીઓ જેમ તેમ પોતાના કપડામાં અસ્તવ્યસ્ત અંદર ઓરડામાં ફરતી હતી તે અમૃતકાકી જોઈ જાય છે. ત્યારે એની અંદર ઈચ્છા થઈ જાય છે કે હું પણ એની અંદરની ઓરડીમાં જોઉં કે એની અંદર કઈ કઈ વ્યવસ્થા છે. ત્યારે એ મેટ્રનને કહે છે કે મારે જે મંગુને ઓરડો આપવાના છો એ ઓરડો મને બતાવો. ત્યારે મેટ્રન કહે છે કે અહીંયા અંદર અમે આવવાનો કાયદો નથી, કે અંદરની ઓરડી તમને જોવા અમે આપશું નહીં, એ અંગનો કાયદો નથી. ચક્કડ વક્કડ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમૃતકાકીની સોળમાં લપાઈ. માથે હાથ મૂકી અમૃતકાકી રોજનો વાલ સોયો બેટા શબ્દ ઉચ્ચારવા ગયા ત્યાં તો એમનો સાથ ફાટી ગયો. મરણ પોક જેવી લાંબી પોક મુકાઈ ગઈ. આખું દવાખાનું એ આક્રંદમાં ડૂબી ગયું. દીકરાની આંખોમાંથી ચોધાર આંસુ વહી ચાલ્યા. આવા રુદનથી ટેવાઈ ગયેલા ડાક્ટર, મેટ્રન અને પરિચારિકાઓના હૈયા પણ ભરાઈ આવ્યા. દિવાલો પણ ધ્રુજી ગઈ કે આટલું લાગણીભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું અમે જાણ્યું નથી. હવે આવી રીતે ચક્કડ વક્કડ એટલે કે નવી દુનિયાને જોઈને મંગુ છે એ અમૃતકાકીની સોળમાં ફસાઈ જાય છે, અંદર છુપાઈ જાય છે. એટલે કે એને સોળમાં એટલે કે એના પાલવમાં છુપાઈ જાય છે. ત્યારે માથે હાથ મૂકીને અમૃતકાકી એને વાલ સોયો હાથ ફેરવે છે અને દરરોજની જેમ બેટા શબ્દ બોલે છે. ત્યાં તો એનું હૈયું ભરાઈ આવે છે અને એનાથી જોરથી રડી પડાય છે. અને આવું રુદનમાં એટલું રુદન એ કરે છે કે આખું દવાખાનું છે એના આક્રંદમાં એના એની આ વિરહ વેદનામાં ભરાઈ જાય છે, એના આક્રંદમાં ડૂબી જાય છે અને દીકરાની આંખમાંથી પણ ચોધાર આંસુ વહી નીકળે છે. આવું રુદનથી ટેવાયેલા લોકો, ડૉક્ટર અને મેટ્રન ને પરિચારિકાના હૈયા પણ ભરાઈ આવે છે. અને આ દવાખાનાના દિવાલો ધ્રુજી જાય છે. પરંતુ આટલું લાગણીભર્યું કોઈ સ્વજન દવાખાને કોઈ મૂકવા આવ્યું એવું આજ દિવસ સુધી કોઈ દિવસ બન્યું ન હતું. એક પરિચારિકા હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુને પોતાના તરફ ધ્યાન ખેંચી બોલી, લે જોઈએ છે તારે. એ રૂમાલ પકડવા માની સોળ ત્યજી મંગુ એકદમ ઊભી થઈ. થોડો રૂમાલ પકડવા દીધા પછી એનો હાથ પંપાડી પરિચારિકા મીઠાશ ભર્યા શબ્દો બોલી, તું મારી સાથે રહીશ ને બહેન? હું તને સારું સારું ખાવાનું આપીશ, નવા નવા કપડાં પહેરાવીશ. મંગુ એના મોં સામે તાકી રહી હતી એટલે એક ક્ષણનો ઉપયોગ કરી લેતા ચાલ આપું કહીને એનો હાથ પકડી આગળ કરી પેલું બારણું અધ ખુલ્લું થઈ મંગુને ગળી ગયું. મંગુની કાળજું કંપી જાય તેવી ચીસ અમૃતકાકીએ ફરી નાખી. ડાક્ટરે આશ્વાસન આપતા કહ્યું, ગરડા બા અને બાજુના ઊભેલા દીકરા તરફ આંગળી કરતા જણાવ્યું, આ તમારા દીકરા જેવો મને પણ દીકરો ગણજો. દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાને ઘેર મૂકી જાઓ છો એમ માનજો. હવે આવી રીતે પરિચારિકા છે એના હાથમાં રૂમાલ બતાવે છે અને કહે છે કે લે આ હું તને આપું છું, તું આ લઈશ ને, તને જોઈએ છે ને. આવી રીતે રૂમાલ પકડવા માટે મંગુ ઊભી થાય છે અને એનો એ લાભ લઈને પરિચારિકા જે હોય છે સેવિકા એ એનો હાથ પંપાડીને ધીમે ધીમે એને પ્રેમથી બોલાવીને લઈ જાય છે અને એને કહે છે કે હાલ હું તને ઘણું સારું સારું ખાવાનું આપીશ. આવી રીતે એને લોભામણી વાતોથી એને મીઠાશ ભર્યા વચનોથી અંદર લઈ જાય છે અને અંદરના રૂમમાં એને ઓરડામાં લઈ જાય છે. પરંતુ એનો દરવાજો છે એ અડધો જ ખોલીને અંદર મંગુને લઈ જાય છે. ત્યારે પાછળથી અમૃતકાકીથી મંગુ એવી કાળજું કપાઈ જાય, હૈયું કપાઈ જાય એવી ચીસ પાડે છે. ત્યારે ડાક્ટર એને આશ્વાસન આપે છે કે અરે તમે ઘરડાબા તમે ચિંતા ના કરશો, જેવી રીતે તમારો દીકરો બાજુમાં ઊભો છે એવો જ દીકરો તમે મને ગણજો અને તમે એમ માનજો કે હું દવાખાનામાં નહીં પરંતુ તમારા બીજા દીકરા પાસે તમારી દીકરીને મૂકી જાઉં છું. આધેડ ઉંમરની બાળવયમાં વિધવા થતાં આ ક્ષેત્રમાં પડેલી મેટ્રને આશ્વાસન આપતા કહ્યું, આજ સુધી તમે એના એક બા હતા, આજથી હું એની નવી બા થઈ ગઈ. અમૃતકાકી ડુસકું ભરતા બોલ્યા, એને મૂંગા ઢોરે જેટલું ભાન નથી. મેં એને આજ સુધી મારાથી અડગી કરી નથી. કુસુમને તમારા દવાખાનામાં મટ્યું એટલે મેં કાળજું કઠણ કરી અને એમનો કંઠ રૂધાઈ ગયો. મેટ્રન કહે, એ કુસુમ જેવી પણ આ પણ થોડા જ વખતમાં ડાય થઈ જશે. અમૃતકાકીનું ડુસકું શમ્યું છતાં એમની નજર પેલા બંધ બારણાને વીંધી મંગુ પર મંડરાયેલી હતી.
મંગુએ જાણે એમને યાદ દેવડાવ્યું હોય તેમ એ બોલ્યા, એ લુખ્ખો રોટલો ખાતી નથી. સાંજે વાડોમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ ના હોય તો દાળમાં. અમરત કાકીની કરુણ આંખ ભણી નજર માંડવાની મેટરને શક્તિ લુપ્ત થઈ ગઈ હોય તેમ એણે નીચી દ્રષ્ટિ રાખી કહ્યું, સારું. હવે આવી રીતે ત્યાં કને આધેડ ઉંમરની જે બાળવયમાં જ એટલે કે નાનપણમાં જ વિધવા થઈ ગઈ હતી અને આ ક્ષેત્રમાં એ મેટ્રન તરીકે જે લાગી ગઈ હતી એ મેટ્રને એને આશ્વાસન આપ્યું કે તમે આજ દિવસ સુધી તો એના એક બા હતા, પણ હવેથી હું એની નવી બા બની ગઈ. આજથી હું એને તમારે જેમ જ બધું સંભાળ કરીશ, સારવાર કરીશ. અમરત કાકીથી ડૂસકું ભરાઈ જાય છે ને કહે છે કે એને તો મૂંગા ઢોર જેટલું એ ભાન નથી. જે ઢોરને ભાન હોય એટલું એ પોતાનું ધ્યાન નથી રાખી શકતી અને આજ દિવસ સુધી હું એને ક્યારે પણ મારાથી અળગી કરી નથી, એટલે કે દૂર કરી જ નથી. એટલા માટે તમારા તો આ દવાખાનામાં કુસુમ અમારા ગામની જે છોકરી હતી એ સરખી થઈને ગઈ છે, સાજી થઈને ગઈ છે, માટે હું એને કઠણ હૃદયે અહીંયા મૂકવા આવી છું અને એનો કંઠ રૂધાઈ જાય છે, એનું ગળું ગળગળું થઈ જાય છે. મેટ્રન કહે છે કે કુસુમ જેમ જ આ પણ થોડા દિવસોમાં સાજી થઈને તમારા ઘરે આવશે. અમરત કાકીનું ડૂસકું સમી જાય છે એટલે કે એનું બંધ થાય છે અને થોડા શાંત થઈને કહે છે અને પહેલાં એની નજર તો પેલી બંધ બારણા ઉપર જ હતી અને મંગુને જાણે કે મંગુ ઉપર જ મંડરાયેલી હતી કે મંગુ હમણાં જ મને દેખાઈ જાય. અને મંગુએ જાણે કે યાદ દેવડાવ્યું હોય એમ એ બોલે છે કે મંગુને લુખ્ખો રોટલો નહીં ભાવે, એના ઉપર તમે દૂધમાં ચોળીને એને ખવડાવજો અને જો દૂધ ન હોય તો એને દાળમાં પણ બોળીને ખવડાવજો. અમરત કાકીની આવી કરુણ દશા જોઈને, આવી કરુણ અવસ્થામાં એને જવાબ આપવા જેટલી પણ શક્તિ હવે મેટ્રનમાં રહી હતી એટલે મેટ્રને એની સામે ન જોયું પરંતુ નીચે મોટું કરીને જ કહી દીધું કે સારું. અમરત કાકી કહે છે એને દહીં બહુ ભાવે છે, દરરોજ તો ના મને પણ બીજે ત્રીજે દહાડે આપજો. એવું વધારાનો જે ખર્ચ થશે તે અમે આપી દઈશું. જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરીશું. અમરત કાકી અને દીકરો મંગુને મૂકી દવાખાનાની બહાર નીકળ્યા ત્યારે બંનેના મોં ઉપર શોકના વાદળ છવાયેલા હતા. મૂંગા બંને બહાર ઊભેલી ઘોડાગાડીમાં બેસી વિદાય થયા. આવી રીતે અમરત કાકીની ખૂબ જ ભલામણો કરીને પોતાના હૃદયને કઠણ કરીને જાય છે અને કહે છે કે એને દહીં બહુ ભાવે છે તો તમે દરરોજ તો દહીં ન આપી શકો તો વાંધો નહીં, પણ 2-3 દિવસે એકવાર એને દહીં જરૂર આપજો અને જે વધારાનો ખર્ચો થાય તે અમને કહેજો તો અમે એ પણ આપી દઈશું અને જે એમની સેવા કરશે, ચાકરી કરશે એને પણ અમે રાજી કરીશું, એટલે કે અમે એને પણ વધારાના પૈસા આપી દઈશું. અમરત કાકી અને દીકરો મંગુને મૂકીને બહાર નીકળે છે અને બંનેના મોઢા ઉપર એક શોકના વાદળો છવાઈ જાય છે. બંનેનું મોઢું ખૂબ ઉદાસ હોય છે અને મૂંગા બંને બહાર આવીને ઘોડાગાડીમાં બેસી જાય છે અને વિદાય લે છે ત્યાંથી. ગાડીના ડબ્બામાં પગ મૂકતા અમરત કાકીને સાંભળી આવ્યું, દવાખાનામાં સૂવા ખાટલો આપતા હશે કે નહીં. મંગુ નીચે સૂઈ રહેલી નથી એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે. મનમાં થયું કે જો પોતાને અંદર જોવા જવા દીધી હોત તો આ ભાળવણી કરવાનું રહી ન જાત. ઓરડીમાં ખાટલો ન જુવત એટલે તરત જ સાંભળી આવત. હવે આમ ઘોડાગાડીમાં બેસીને જાય છે ત્યારે એને અચાનક જ સાંભળી આવે છે, યાદ આવે છે કે દવાખાનામાં સૂવા માટે ખાટલો એ લોકો આપતા હશે કે નહીં આપતા હોય. જો નહીં હોય તો મંગુને ફાવશે જ નહીં, કારણ કે આજ દિવસ સુધી ખાટલા વગર સૂતી જ નથી. જો એને અંદર જવા દીધી હોત તો એ અંદર ઓરડામાં બધું જ જોઈ આવત, તો એનું ભારવણી કરવાનું એટલે કે ભલામણ કરવાનું બધું કાંઈ રહી ન જાત, એ બધું જ ભલામણ કરી આવત, પરંતુ અંદર જવા જ ન દીધી. હવે ઓરડીમાં ખાટલો ન જુવત એટલે તરત એને સાંભળી આવત અને એની ભલામણ પણ કરી આવત કે એને ખાટલો પણ આપજો સૂવા માટે. દવાખાનામાં કામ કરનાર માયાળું છે, ભલા છે એવી ખાતરી અમરત કાકીને થઈ હતી, પરંતુ એમને અંદર જવા દીધા ન હતા એટલે વસવસો રહી ગયો હતો કે આપણને નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર જવા નહીં દેવાના હોય ને, એવો કાયદો કર્યો હશે ને. એનો ટેકો આપતું હતું પેલું અણખોલું બારણું. ભૂતની માફક ભમતી ગંદી જથર-વથર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામણી ગાંડી સ્ત્રીઓ. એ સાથે અમરત કાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય તેવો સાદ સંભળાયો. એમની આંખમાંથી આંસુ ચાલ્યા. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી કે કેમ બા રડો છો, કોઈનું મેણું થયું છે.
રાત્રે 11:15 વાગે ઘેર આવ્યા ત્યારે એમની વાટ જોતી પડોશણ જે એમની પિતરાઈ થઈ હતી તે જાગતી હતી. એમને માટે એણે રસોઈ કરી રાખી હતી, પરંતુ બંને જણે વાળું કરવાની ના પાડી. સ્વજનના મરણનો ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારની જીભ ન ઉપડે તેમ પાડોશણ પણ ખેંચતાણ પણ ન કરી શકી. હવે આવી રીતે એ લોકો જ્યારે પાછા વળે છે ત્યારે દવાખાનાના માણસો માયાળુ હતા. એ તો એને સમજાઈ ગઈ હતી વાત, પરંતુ એને અંદર ન જવા દીધી એટલે એનો અફસોસ રહી જાય છે અને એને વિચાર આવે છે ખોટા કે અમરત કાકીને એમ લાગે છે કે અંદર મને શા માટે ન જવા દીધી. જ્યારે આપણને ન ગમે એવું જ હશે ત્યારે તો આપણે અંદર ન જવા દીધી, એવું જ હોઈ શકે ને. નકર તો એ લોકોને અંદર જવાની ના શા માટે કરે આપણને. આવું વિચારીને એના મગજમાં આ વાત એટલી બેસી જાય છે કે એ અધ ખોલ્યું, એટલે કે એને પૂરું બારણું પણ નથી ખોલતા એ લોકો, કારણ કે નકર આપણે જોઈ જાય તો અને આપણને ન ગમે તો. એટલા માટે એ લોકો બારણું પણ અડધું જ ખોલે છે. એટલે આ બધી વાતો ઉપરથી એને એવું લાગી રહી છે કે અંદર એટલી બધી ખરાબ પરિસ્થિતિ હશે કે આપણને જોવાથી આપણે એને રાજી ન થઈએ, આપણે એને યોગ્ય ન ગણીએ. હવે આ બધું વિચારીને એને બધી ઓલી સ્ત્રીઓ પણ યાદ આવે છે કે જે બિહામણી એટલે કે આપણે એને બીક લાગે એવી હતી અને લગર વગર હતી, અને આ બધું જ યાદ આવે છે એટલે એને ખૂબ દુઃખ થાય છે. અને અમરત કાકીને જાણે કે મંગુ પોતાને ન જોવાથી રડતી હોય ને બોલાવતી હોય, શાદ પાડતી એટલે કે અવાજ દેતી હોય એવું એને લાગી રહ્યું છે. એટલે ચોધાર આંખોએ આંસુએથી રડી પડે છે. ત્યારે બાજુમાં બેઠેલી સ્ત્રી એને પૂછે છે કે શા માટે રડો છો બા? ત્યારે એને કહે છે કે કોઈનું મેણું થયું છે, એટલે કે કોઈનું અવસાન થયું છે, એવું કાંઈ પ્રસંગ બની ગયું છે કે શું? અને રાત્રે 11:15 વાગે એ લોકો ઘરે જાય છે ત્યારે એની બાજુમાં પડોશણ હોય છે પિતરાઈ, એની રાહ જોઈને રસોઈ પણ બનાવી રાખી હોય છે, પરંતુ એ લોકો રાત્રે ખાવાની ના પાડી દે છે, એટલે કે રાતનું ભોજન કરવાની ના પાડી દે છે. અને જાણે કે સ્વજન કોઈ મરી ગયો હોય અને એની પાછળ કોઈ ખેંચતાણ ન કરે, એટલે કે કોઈ ખાવાની જબરદસ્તી ન કરે, એને જબરદસ્તીથી ખવડાવવાની કહી નહીં, એવી રીતે એ પણ એને ખૂબ જ ખેંચતાણ નથી કરતી અને આનાકાની કર્યા વગર એને કાંઈ જ નથી કહેતી. આવી રીતે અમરત કાકીના અંતરમાં એક જ તંબુરો વાગી રહ્યો હતો કે મંગુ અત્યારે શું કરતી હશે. પડે એ જ વિચાર એમના હૈયામાં વીંધી રહ્યો હતો. કેટલી ઠંડી છે, એમને ઓઢવાનું હશે, પેશાબ કરી પલાળ્યું હશે તો એમની ગાગરી અને પાથરણું બદલ્યા હશે. જાણે મંગુ એમનો બોલ સાંભળવાની હોય તેમ એ બબડ્યા, બેટા પેશાબ ન કરતી હો, ઓઢાડેલું કાઢી ન નાખતી. આ શબ્દો સૂતી વખતે એ કાયમ ઉચ્ચારતા હતા, છતાં મંગુ એનો અમલ કરતી નહીં. રાત્રે એણે પેશાબ કર્યો હોય તો એની ગાગરી અને પથારી એ બદલી નાખતા. મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી એને સુડાવતા, જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડી જાય અને જાગી જાય અને એને ભીનામાં સૂઈ રહેવું ન પડે. અમરત કાકીને પોતાને પણ એના વગર પથારી સૂની લાગતી હતી. મનમાં થયું, મારા ભેગી સુવા ટેવાઈ ગયેલી એને ઊંઘ આવતી હશે. એ સાથે એની આંખો બહાવડી બની પોતાને શોધતી હોય એમ એને દેખાયું. એમણે ઈશ્ક ઉપર કપાળ ફૂટ્યું. હું માં થઈને એને દવાખાને હડસેલીને આવતી રહી, એમનાથી ડૂસકું ભરાઈ ગયું. હવે આવી રીતે અમરત કાકી છે એ પોતાના અંતરમાં એક જ વસ્તુનો એને સતત ને સતત વસવસો રહે છે અને એક જ વસ્તુનું એને ભ્રમણા થાય છે કે મંગુ અત્યારે શું કરતી હશે. એને એ જ વિચારે એનું હૈયું એ વિંધી નાખતું હતું. એના હૈયામાં એક જ વસ્તુ સતત ને સતત મંડળાયા કરતી હતી કે અત્યારે શું કરતી હશે. એને ઠંડી લાગતી હશે તો ઓઢ્યું હશે કે નહીં ઓઢ્યું હોય, પેશાબ કર્યું હશે તો પલાળ્યું હશે કે નહીં પલાળ્યું હોય, એને ગાગરી બદલી હશે કે નહીં, પાથરણું બદલ્યું હશે કે નહીં. આ બધા જ વિચારો કરતાં જાણે કે મંગુ એની વાતો બધી સાંભળતી હોય એવી રીતે કહે છે કે તું પેશાબ ન કરતી, ગાગરી બદલી નાખજે. આવું બધું જ એ કહે છે, જાણે કે મંગુ એની બધી જ વાત સાંભળતી હોય. એ જ્યારે અહીંયા હતી ત્યારે પણ દરરોજ રાત્રે અમરત કાકી આ બધું જ બોલવાની એની ટેવ હતી, છતાં પણ મંગુ એનો અમલ કરતી નહીં, એટલે કે એનું સાંભળતી નહીં અને રાત્રે પેશાબ કરી જ જતી. ત્યારે અમરત કાકી એને રાતના ગાગરી અને પાથરણું બંને બદલી આપતા, જેથી એને ઠંડી ન લાગી જાય.
હવે અમૃત કાકીને પોતાના વગર એટલે કે અમૃત કાકી છે એ પણ ક્યારે મંગુ વગર સૂતા નહીં. આટલી મોટી હતી છતાં પણ અમૃત કાકી દરરોજ એને પોતાની બાજુમાં સુવડાવતા, જેથી કરીને પેશાબ કરી જાય તો એને તરત ખ્યાલ આવી જાય. હવે એના વગર એની પથારી પણ એની સૂની સૂની લાગવા લાગી અને એને થયું કે મંગુ પણ મારા સાથે જ સુવા ટેવાયેલી છે, એને મારા વગર નીંદર આવતી હશે. આવું બધું ચિંતા કરી અને જાણે કે એને શોધતી હોય એવી એની આંખો ત્યાં ભમવા લાગી અને એને કપાળ ફૂટ્યું, એટલે કે એને કપાળ એના ઉપર ભટકાવ્યું પોતાના ઈશ ઉપર કે હાય, હું તો માં થઈને પણ એને દવાખાને હડસેલી આવી, હું કેવી માં છું અને એવું નથી. ડૂસકું ભરાઈ ગયું. એને ખૂબ અફસોસ થાય છે અને મનમાં ને મનમાં એ પોતાનો અપરાધ ભાવ સ્વીકારતા જાય છે અને દુઃખ કરતા જાય છે. બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ આવી ન હતી. માં કરતાં એને સોમા ભાગની મંગુ સાથે માયા ન હતી, છતાં એની છાતી ઉપર પણ વેદનાનો કાળભીંડ પથ્થર મુકાઈ ગયો હતો. માના ડૂસકા સાથે એમની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. પોતાને આટલી વેદના થાય છે તો માને શું થતું હશે? વેદના માના હૈયાનો માંસ કેવી ક્રૂર રીતે ચૂંથી રહી હશે. તેમનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો. એનું હૈયું પોકારી ઉઠ્યું, માનું આ દુઃખ કોઈ ઉપાય ટાળવું જોઈએ. દીકરો થઈને આટલું હું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે. એ સાથે જ એમના અંતરે પ્રતિજ્ઞા કરી કે હું મંગુને જીવતા સુધી સારી રીતે પાડીશ. વહુ એના મળમૂત્ર ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ. એ સાથે વેદનાનો કાળમીટ પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો. હવે આવી રીતે એનો દીકરો પણ બારે સૂતા ખૂબ જ રડે છે અને બહારના ખંડમાં એ પોતાની માના ડૂસકા સાંભળે છે અને એને દુઃખ થાય છે અને એ વિચારે છે કે માને કેટલું બધું દુઃખ થતું હશે, મને એટલું બધું દુઃખ થાય છે તો માની વેદનાનું શું? માને કેટલું બધી વેદના થતી હશે અંદર. અને આવી રીતે એનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત થાય છે ત્યારે એનું હૈયું પોકારી ઉઠે છે કે માનું આટલું દુઃખ હું પણ દૂર ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે. મારા જીવતરમાં હું આટલો દીકરો થઈને આટલું તો કરી જ શકું. અને એની પ્રતિજ્ઞા કરે છે રાતના જ સૂતા કે હું મંગુને જીવતા સુધી સારી રીતે પાડીશ અને જો મારી પત્ની એના મળમૂત્ર નહીં ઉપાડે અને નહીં સાફ કરે તો વાંધો નહીં, હું સાફ કરીશ અને મારા માનું આ દુઃખ દૂર કરીશ. એ સાથે જ એનો વેદનાનો કાળમીટ પથ્થર એની છાતી ઉપરથી ખસી જાય છે. એટલે કે હવે એને દુઃખ નથી થતું, કારણ કે એણે વિચારી રાખ્યું છે કે હવેથી હું મંગુને મારી સાથે રાખીશ અને હું દવાખાનામાંથી પાછી લઈ આવીશ. અમૃત કાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો દીકરાએ તે જ ઘડીએ એમની પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યા હોત, પરંતુ એ ઝંપી ગયેલા લાગ્યા. એટલે હવે સવારે વાત એમ માનીને દીકરાએ ઊંઘવા આંખ મીચી અને થોડી વારમાં એની આંખ મળી ગઈ. વહેલી પરોઢે ઘંટીનો અને વલોણાનો મધુરો અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો. ત્યારે ગામ આખાને વીંધી નાખે તેવી ચીસાચીસ અમૃત કાકીએ કરી મૂકી. ધાજો રે ધાજો, મારી મંગુને મારી નાખી રે. દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો. પડોશીઓ દોડી આવ્યા. ઘંટીઓ અને વલોણા થંભી ગયા. જેણે સાંભળ્યું તે ધાઈ આવ્યા તેવા હબકી ગયા. અમૃત કાકી મંગુની નાતમાં વટડાઈ ગયા હતા. હવે અમૃત કાકી રાતના સૂતા ડૂસકા ભરતા હતા, પરંતુ જ્યારે પહેલું ડૂસકું ભર્યું ત્યારે તો તેનો દીકરો જાગેલો હતો. એટલે એણે વિચાર કર્યો અને પ્રતિજ્ઞા કરી, પણ હવે જ્યારે બીજું ડૂસકું ભરત તો કદાચ એના દીકરાને ખબર પડી જાત કે મારી માં હજી જાગે છે, તો એની પ્રતિજ્ઞા તરત એ રાતના જ કહી દેત અને એને શાંત પાડત અને સુવાનું કહેત. પણ બીજું ડૂસકું તો અમૃત કાકી ભર્યા જ નહીં અને એટલે દીકરાને એમ લાગ્યું કે મારી માં હવે સૂઈ ગઈ છે, એટલે હવે સવારના જ હું એને બધી વાત કરીશ માંડીને અને મારી પ્રતિજ્ઞા વિશે જણાવીશ એને. એટલે પોતે પણ હવે સૂઈ જવા માટે આંખ મીચે છે અને એને આંખ આવી જાય છે, એટલે કે આંખ મળી જાય છે, એટલે કે એને ઊંઘ આવી જાય છે. અને વહેલી સવારે ઘંટીનો અને વલોણાનો મીઠો અવાજ ગામમાં ગુંજી ઉઠે છે. ત્યારે આખો ગામ છે એને વીંધી નાખે એવી ચીસાચીસ અમૃત કાકી કરી મૂકે છે અને
એ જોર જોરથી રાડો પાડે છે કે ધાજો રે ધાજો, મારી મંગુને મારી નાખી. એટલે કહે છે કે અરે મારી મંગુને બધાએ મારી નાખી. આવી રીતે ગાંડાની માફકે ચીસાચીસ કરીને બધાને બોલાવે છે. ત્યારે દીકરો ખાટલામાંથી ઉછળી પડે છે, એટલે કે દીકરો પણ ઉઠી જાય છે અને જુએ છે તો ઘંટીઓ અને વલોણાઓના બધા જ અવાજ થંભી જાય છે. અને જે સાંભળ્યું તે બધા જ દોડી આવે છે અને આવીને જુએ છે તો બધા હબકી જાય છે, બધા ગભરાઈ જાય છે અને જુએ છે તો કે અમૃત કાકી પણ મંગુની નાતમાં વટડાઈ ગયા હતા. એટલે કે હવે અમૃત કાકી પણ મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા. આવી રીતે મંગુની વેદનામાં અને એની અસહ્ય વિરહમાં અમૃત કાકી છે પોતાની જાતને સંભાળી ન શક્યા અને લાસ્ટમાં અંતમાં મંગુની જે હાલત હતી એવા જ હાલત એની પોતાની જાતની થઈ ગઈ અને પોતાની જાતને પણ મંગુની જાત જેવી જ કરી નાખી. અને હવે મંગુમાં અને અમૃત કાકીમાં કોઈ જ ફેર ન રહ્યો. આવી રીતે માની મમતા કહેવાય છે ને કે અપાર છે, તે તો દેવો પણ નથી જાણી શકતા અને દેવો પણ માની મમતા માટે એના પેટે જન્મ લે છે. તો આવી રીતે અમૃત કાકી છે પોતાની માની મમતાને એ સંભાળી નથી શકતા અને એનું માતૃત્વ એટલી હદ સુધી પહોંચી જાય છે કે એ હદને પણ વટાવી નાખે છે અને પોતાના દીકરાને તો નથી કહી શકતા, પણ પોતાની દીકરી જે હોય છે ગાંડી ગેલી, એ ડાઈ થવાને બદલે એને ડાઈ કરવાને બદલે પોતે પણ પોતાની દીકરીની જેમ ગાંડા બની જાય છે. તો અહીંયા આપણે માતૃત્વનું દર્શન કરી શકીએ છીએ. આમ આ કૃતિમાં આ એકમ લોહીની સગાઈ છે, એમાં દીકરો પણ માના દુઃખે ખૂબ દુઃખી છે અને પોતાનું કર્તવ્ય મનથી સ્વીકારે છે, પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ગયું છે. મંગુને દવાખાને મૂકીને આવ્યા પછી માનો જે વલોપાત છે અને મંગુની જે ચિંતા છે એ પોતે કરેલી ભૂલનો પ્રાયશ્ચિત અમૃત કાકીને પણ પાગલ કરી મૂકે છે. તેવો અંત ખૂબ જ કરુણ અને હૃદયસ્પર્શી છે અને માતાના વાત્સલ્ય ભાવ સાથે અન્ય કોઈની તુલના શક્ય જ નથી, એ સમજાવવું પણ આપણા માટે અશક્ય છે. આવી રીતે અહીંયા આપણે વાત્સલ્ય ભાવને સમજ્યા. માતૃદેવો ભવની ભાવના દરેકના મનમાં હોય છે અને આપણે માતૃભાવનાને ખૂબ સારી રીતે સ્વીકારીએ છીએ, આપણા જીવનમાં પણ ઉતારીએ છીએ. તો દરેક માં માટે આ બધું જ સમાન છે. દરેક માની મમતા આવી જ હોય છે. ચરમસીમા ઉપર જ્યારે પહોંચી જાય છે ત્યારે માની મમતાને કોઈ સમજાવી શકતું નથી. તો ચાલો આપણે આ પાઠનો અહીંયા સંપૂર્ણ અભ્યાસ કર્યો. હવે પછી તેમની શબ્દ સમજૂતી આપણે એના ઉપર એકવાર નજર કરીએ. અહીંયા આ પાઠની શબ્દ સમજૂતીમાં આપણે જોઈ શકીએ છીએ કે સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને તળપદા શબ્દો અને રૂઢિપ્રયોગો આપ્યા છે, તે તમારે તમારી બુકમાં લખી નાખવાના છે. ત્યાર પછી છે સ્વાધ્યાયમાં વિકલ્પોવાળા પ્રશ્નો છે 4. તો 4 પ્રશ્નો તમારે તમારી બુકમાં લખી નાખવાના છે, વિકલ્પોવાળા પ્રશ્નો. અને ત્યાર પછી છે ક્વેશ્ચન 2. નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. 2 છે, બંને લખી નાખવાના છે. અને ક્વેશ્ચન 3 છે 7-8 લીટીમાં ઉત્તર આપો. એના પણ 3 પ્રશ્નો લખી નાખવાના છે. તો તમે જલ્દીથી આ પાઠનો સ્વાધ્યાય પૂર્ણ કરી લેજો તમારી બુકમાં. અને સ્વાધ્યાય પૂર્ણ થયા પછી તેમના ફોટો મને મોકલી આપશો, જેથી મને ખ્યાલ આવી જાય કે તમારું સંપૂર્ણ કાર્ય પૂર્ણ છે. થેન્ક યુ.